નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં છો, સ્વસ્થ હશો. મિત્રો, વસોની અંદર તમને લઈને આવી ગયા છે વસો ચોકડી. જોઈ લો, તમને કેમેરો ફેરવીને બતાવી દો. આ વસો ચોકડી છે, નડિયાદની બાજુનું ગામ વસો, અને આ વસો ચોકડી ઉપર છે ક્રિષ્ના નાસ્તા હાઉસ. નવરાત્રિથી જ એટલે પહેલાં નવરાત્રિથી જ શરૂઆત થઈ ગઈ છે. તો ક્રિષ્ના નાસ્તા હાઉસમાં તમને લઈને આવી ગયા છે મિત્રો. શું શું બધી વસ્તુ રાખી છે અને શું ભાવ રાખ્યો છે, આપણે એમના ઓનર જોડે વાત કરીશું. ચાલો મિત્રો. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે સાહેબ? મિત. મારું નામ મિત. મિતભાઈ, અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવ્યા છે. શું બધી વસ્તુ રાખી છે, શું ભાવ રાખ્યો છે, એડ્રેસ, ટાઈમિંગ બધી વાત કરી દેજો. આપણે દુકાનનું લોકેશન છે વસો ચોકડી. હા, વસો ચોકડી પર જો મિત્રો તમને કેમેરો ફેરવીને બતાવી દઈએ. આ વસો ચોકડી છે, એ ચોકડી ઉપર જ ક્રિષ્ના નાસ્તા હાઉસમાં તમને લઈને આવી ગયા છે. મિતભાઈ, શું શું બધી વસ્તુ રાખી છે? આપણે સેવ ખમણી મળશે, પાટીદારના ખમણ મળશે, ટમટમ ખમણ મળશે, નાયલોન ખમણ મળશે. વાહ ભાઈ વાહ, સરસ સરસ સરસ. મિતભાઈ, શું ભાવ રાખ્યો છે એની પણ ખાસ વાત કરો. એક ડીશના 100 ગ્રામ 25 રૂપિયા અને કિલોના 250. બરોબર. મિતભાઈ, પાર્સલ કોઈને જોઈતું હોય તો મળી જાય કે? મળી જાય. એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ ખરો? કોઈ નહીં. અને કેટલા ટાઈમથી બધું કામકાજ ચાલુ છે અહીંયા આગળ? આપણે ઓપનિંગ નવરાત્રીના પહેલા દિવસે કરેલું છે. અચ્છા, એટલે હજુ શુભ શરૂઆત જ છે. હા. તો ચોક્કસ મિત્રો, આપણે અહીંયા આગળ આવ્યા અને ટેસ્ટ કર્યો, એકદમ સારો ટેસ્ટ, અને તમે પણ ચોક્કસ મુલાકાત લેજો. મિતભાઈ, ટાઈમિંગની ખાસ વાત કરજો કે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી હોય? ટાઈમિંગ આપણે સવારે 8 વાગ્યાથી સાંજે 4-5 વાગ્યા. ઓકે ઓકે. અને અત્યારે તો એમ પણ નવરાત્રી ચાલુ છે, તો સાંજે કોઈને આપણે ઓર્ડર આપવો હોય મળી જશે. આપણે શું પ્રસંગે ઓર્ડર લઈ લઈશું, નવરાત્રીમાં લઈ લઈશું ગમે ત્યારે. ઓકે. ચોક્કસ મિત્રો, તમને સ્ક્રીન ઉપર મિતભાઈનો નંબર દેખાય છે, તો તમે તમારો ઓર્ડર ફોન કરીને પણ નોંધાવી શકશો. કેટલા ટાઈમ અગાઉ કહેવાનું હોય? ધારો કે કોઈનો ઓર્ડર આજે રાત માટે નોંધાવો આજે હોય. રાતે નોંધાવો હોય તો તમારે 1 દિવસ અગાઉ. બરોબર. ઓકે ઓકે. તો ચોક્કસ મિત્રો, સ્ક્રીન ઉપર તમને નંબર દેખાય છે, તમે ફોન કરીને પણ તમારો ઓર્ડર નોંધાવી શકો છો. જય મહારાજ. જય મહારાજ. આપણે કસ્ટમરનો પણ રિવ્યૂ લઈ લઈએ મિત્રો. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે સાહેબ? મારું નામ અશોકભાઈ પ્રભુદાસ પટેલ, રામપુર. અશોકભાઈ, શું કહેશો અહીં ક્રિષ્ના ખમણ હાઉસમાં તમે જે પાર્સલ લેવા કે જે નાસ્તો લેવા માટે આવ્યા છો એની ખાસ વાત કરજો અમારા બધા વ્યુઅરની. જ્યારથી ઓપનિંગ થયું હમ. ત્યારથી હું આ ત્રીજી વખત પાર્સલ લેવા આવ્યો છું. બરોબર. અને વસ્તુ પણ એવી છે કે ટેસ્ટ પણ સારો છે, તો વારે ઘડી અહીંયા આગળ આવવાનું પણ મન થાય. બરોબર. અને સારી એવી વસ્તુ છે, ચોખ્ખાઈ પણ સારી છે, હમ. બધી રીતે સારી છે. શું કહેશો અમારા બધા વ્યુઅર મિત્રોને અહીંયા આગળ આવવા માટે? હું તો બસ એટલું જ કહેવા માગું કે આપણા ઘર માટે, ઘરમાં કોઈ મહેમાન આવ્યું હોય એના માટે, કે કોઈ પાર્ટી હોય, નાનો પ્રસંગ હોય, એને લીધે પણ આ ક્રિષ્ના ખમણ હાઉસમાં જરૂર આવવું જોઈએ. ટેસ્ટ પણ સારો રહેશે, બધી રીતે. જય મહારાજ. જય મહારાજ. મિતભાઈ, શું તૈયાર થયું, શેનો વઘાર તૈયાર થયો છે એની ખાસ વાત કરજો. આપણે આમાં તેલ આવશે, રાઈ આવશે અને ટમટમ ખમણમાં મરચું આવશે. બરોબર. સિંગ તેલ પ્રોપર આપણે વાપરીએ. અચ્છા, તો મિત્રો જોઈ શકો છો તમે, જે વઘાર કર્યો છે એ પણ સિંગ તેલની અંદર, એવું નથી કે કોઈ એની અંદર, સિંગ તેલની અંદર પ્રોપર વઘાર કરવામાં આવ્યો છે. વાહ. ચોખ્ખાઈનું પણ અહીંયા આગળ એટલું ધ્યાન રાખેલું છે મિત્રો. ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે ખમણ અને સેવ ખમણીનો એમ સરસ એક વિડીયો બતાવજો, તો આજે વસોની અંદર તમને લઈને આવી ગયા છે મિત્રો. વસોમાં ચોકડી ઉપર જ છે ક્રિષ્ના ખમણ હાઉસ, અને ત્યાં આગળ તમને લઈને આવી ગયા છે, અને લાઈવ જુઓ મિત્રો. બેઠક વ્યવસ્થા પણ સરસ રાખેલી છે મિત્રો. હજુ નવું સેટઅપ લગાવેલું છે, નવું સ્ટાર્ટઅપ કરેલું છે, એ છતાં પણ તમે જુઓ મિત્રો, બેઠક વ્યવસ્થા પણ એકદમ સરસ નીટ એન્ડ ક્લીન છે. અહીંયા આગળ તમે બેસીને પણ તમે સરસ તમારો નાસ્તો કરી શકશો.
પાર્સલ થઈ રહ્યું છે મિત્રો, જુઓ. મિતભાઈ, એની સાથે કઈ કઈ ચટણી મળી જવાની એની પણ ખાસ વાત કરજો. આપણે ગ્રીન ચટણી આવશે, મરચા આવશે. અચ્છા, ઓકે. જો મિત્રો તમને ગ્રીન, અને આ પણ ઘરની જ બનાવેલી છે, ઘરની તાજી સવાર ફ્રેશ ચટણી છે મિત્રો. કોઈ અંદર આર્ટિફિશિયલ કલર કે એવું કશું નાખેલું નથી. જો મિત્રો જોડે તરેલા મરચા અને ગાર્નિશિંગ માટે ધાણાનો ઉપયોગ કરવામાં. મિક્સ ખમણ છે, જો મિત્રો પાર્સલની અંદર મરચા ચટણી પણ બધું પાર્સલ થઈ જવાનું મિત્રો. જો ચટણી પણ આ રીતે પાર્સલ તમને મળી જવાની. જો મિત્રો ગ્રીન ચટણી ફ્રેશ, ધાણા અને મરચાની સરસ ચટણી તમને પાર્સલ મળી જવાની છે. મિતભાઈ, પાર્સલનો કોઈ ચાર્જ લેવાનો કે ના. કોઈ ચાર્જ નહીં. જો મિત્રો એક સેવ ખમણી સરસ તૈયાર થઈ રહી છે. જો અને ફ્રેશ જ બધી વસ્તુ, અને ચોખ્ખાઈનું પણ એટલું ધ્યાન રાખવાનું. જો સેવ ખમણીનો પણ એ જ ભાવ. એ જ ભાવ સેમ. ઓકે, આજ તમને સેવ ખમણીની ડીશ આ રીતે તૈયાર થઈ જવાની છે. એની અંદર ગ્રીન ચટણી, જો વાહ, ગ્રીન ચટણી તમને મળી જવાની એની અંદર, અને મરચાં મળી જવાના છે. જો ધાણાથી સરસ ગાને, વાહ ભાઈ વાહ. માત્ર 25 રૂપિયાની 100 ગ્રામ મિત્રો. જો આપણી ડીશ સરસ તૈયાર થઈ ગઈ છે. ચમચી આવી જશે એની ઉપર. વાહ, આ ડીશ સરસ તૈયાર થઈ ગઈ છે. ફરીથી લોકેશનની વાત કરી દો. વસો ચોકડી જોઈ લો મિત્રો. આ વસો ચોકડી છે, ત્યાં આગળ એક ક્રિષ્ના ખમણ હાઉસમાં તમને લઈને આવી ગયા છે. સરસ મજાની સેવ ખમણી અને વાટીદાળના ખમણ જોવા મિત્રો. એ પણ ડીશ સરસ તૈયાર થઈ ગઈ છે. આ સાદા અને તીખા બંને તમને ખમણ મિક્સ મળી જવાના છે. અને નાયલોન ખમણ બપોર પછી ચાલુ થાય છે, એ પણ તમને મળી જશે. એની સાથે પણ તમને ચટણી મળી જવાની. વાહ, ધાણાથી સરસ ગાર્નિશ. 25 રૂપિયાની ડીશ સરસ તમને મળી જાય. 100 ગ્રામ એનું વજન રહેવાનું છે. વાહ ભાઈ વાહ.